નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સહજાનંદ ગ્લોબલ સ્કૂલ વતી આજના આ શૈક્ષણિક વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન, જેમાં એકમ 8 કે જેનું નામ છે 18મી સદીના રાજકીય શાસકો. વિદ્યાર્થી મિત્રો, આ એકમમાં આપણે 18મી સદીમાં જે ભારતની રાજકીય પરિસ્થિતિ હતી એ રાજકીય પરિસ્થિતિ વિશેનો માહિતી મેળવવાની છે. સાથે સાથે રાજસ્થાનના શક્તિશાળી શાસક સવાઈ જયસિંહ વિશે પણ આપણે જાણકારી મેળવીશું. વિદ્યાર્થીઓ, શીખ સામ્રાજ્ય અને મરાઠા સામ્રાજ્યની માહિતી આપણે મેળવવાની છે. સાથે સાથે જુદા જુદા શાસકોની નીતિઓ વચ્ચેની સરખામણી પણ કરવાની છે. તો આપણે આ પાઠમાં 18મી સદીના જે રાજકીય શાસકો થઈ ગયા, આપણે વિદ્યાર્થી મિત્રો ઇતિહાસમાં 1 થી 7 પાઠ સુધી ભણ્યા. 7 પાઠમાં આપણે ઘણો બધો અભ્યાસ કર્યો છે. ઘણા બધા રાજાઓ વિશે, ઘણા બધા શાસકો વિશે, ઘણા બધા વંશ આવ્યા. એ દરેક વંશના જે શાસકો વિશે આપણે માહિતી મેળવી. અહીંયા આપણે 18મી સદીની વાત કરી છે. તો વિદ્યાર્થી મિત્રો, ઈસવીસન ભારતમાં 18મી સદી એ અનેક રાજકીય ઉથલપુથલવાળી હતી. એટલે કે 18મી સદીમાં રાજકીય ક્ષેત્રે ઘણી બધી એવી ઉથલપાથલો થઈ, જેમાં ઈસવીસન 1707માં ઔરંગઝેબના મૃત્યુ પછી ભારત એ નાના નાના રાજ્યોમાં વહેંચાય. 1707 તો 1707માં જ્યારે ઔરંગઝેબ રાજાનું અવસાન થયું અને ઔરંગઝેબ રાજાના અવસાન પછી આપણું જે ભારત છે એ ભારત શું તો કે નાના નાના રાજ્યોમાં વિભાજન થવા પામ્યું. વિદ્યાર્થી મિત્રો, ઔરંગઝેબના અવસાન થયું. અવસાન થતાની સાથે સાથે આપણો ભારત દેશ છે એ ભારત દેશ એ વિવિધ રાજ્યોમાં વિભાજિત થઈ ગયો, જેનો આપણે અહીંયા પાઠમાં અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે મુગલ વંશની શરૂઆત કરીએ તો કે અહીંયા મુગલ વંશની વાત કરવામાં આવી છે. તો કે મુગલ વંશના અંતિમ શાસકો, તો કે મુગલ વંશના અંતિમ શાસકોમાં ઔરંગઝેબના અવસાન પછી મુગલ ગાદી પર કોણ આવ્યું? તો કે બહાદુર શાહ નામનો સુલતાન આવ્યો. તો ઔરંગઝેબનું જેવું અવસાન થાય છે અને ઔરંગઝેબના અવસાન બાદ આ બહાદુર શાહ એ મુગલ સામ્રાજ્યની ગાદી પર આવે છે. તેણે રજપૂત અને મરાઠા રાજ્યો સાથે શાંતિપૂર્ણ સંબંધો બાંધ્યા હતા. તો આ જે રાજા છે બહાદુર શાહ, તેણે મરાઠા લોકો અને રાજપૂત આ બંને વચ્ચે એવા શાંતિભર્યા સંબંધો વિકસાવ્યા. પરંતુ મરાઠાઓ વચ્ચે વારસા વિગ્રહ પણ કરાવ્યો હતો. શું કહે છે? પરંતુ તેણે મરાઠાઓ વચ્ચે વારસા વિગ્રહ કરાયો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ગાદીએ આવ્યાની સાથે તેણે અનેક પરિવર્તનો કર્યા. સંબંધો તો બાંધ્યા, પણ સંબંધોની સાથે સાથે તેણે મરાઠાઓ વચ્ચે વારસા વિગ્રહની શરૂઆત કરાવી. તેના સમયમાં ગુરુ ગોવિંદસિંહના મૃત્યુ બાદ શીખ સરદાર બંદા બહાદુરે મુગલ સામ્રાજ્ય સામે વિરોધ કર્યો. તો ત્યારબાદ આ બહાદુર શાહ જે સમયે ગાદી પર હતો એ સમયે ગુરુ ગોવિંદસિંહના મૃત્યુ થયું અને ગુરુ ગોવિંદસિંહના મૃત્યુ બાદ શીખ લોકોનો જે સરદાર છે એનું નામ છે બંદા બહાદુર. તો આ બંદા બહાદુરે મુગલ સામ્રાજ્ય છે એ મુગલ સામ્રાજ્ય સામે શું કર્યું? તો કે વિદ્રોહ કર્યો, એટલે કે બળવો કર્યો, યુદ્ધ જાહેર કર્યું. આમ ધીમે ધીમે આગળ જતાં બહાદુર શાહ જે છે એ બહાદુર શાહનું શું થાય છે? તો કે ઈસવીસન 1712માં અવસાન થાય છે. તો ઔરંગઝેબના અવસાન પછી બહાદુર શાહ એ મુગલ બાદશાહ બન્યો હતો અને તેનો સમયમાં ગુરુ ગોવિંદસિંહનું અવસાન થતાં શીખ સરદાર બંદા બહાદુરે મુગલ સામ્રાજ્ય સામે વિરોધ કર્યો અને ત્યારબાદ 1712માં આ બહાદુર શાહનું શું થાય છે? અવસાન થાય છે. જહાંગીર શાહ ત્યારબાદ ગાદી પર આવે છે. જો વિદ્યાર્થી મિત્રો, બહાદુર શાહ પછી કોણ આવે છે? જહાંગીર શાહ તેની ગાદીએ આવે છે. ઈસવીસન 1713માં જ તેને ઉથલાવીને ફરુખશિયર ગાદી પર બેઠો. જેમ જેમ સમય જતો જાય છે એમ રાજા એકબીજાને શું તો કે એકબીજા સાથે યુદ્ધ કરે છે અને તેને હરાવે છે અને પછી રાજગાદી હાંસલ કરે છે. તો એમ આ 1712 પછી 1713માં જહાંગીર શાહને ઉથલાવીને ફરુખશિયર એ ગાદી પર આવે છે. આ સમયે સૈયદ બંધુઓ તરીકે ઓળખાતા બે ભાઈઓ સામ્રાજ્યમાં ઘણું વર્ચસ્વ ધરાવતા હતા. તો એ સમયે જે સામ્રાજ્ય હતું એ સામ્રાજ્યમાં આ સૈયદ બંધુઓ તરીકે ઓળખાતા જે બે ભાઈઓ છે એ ભાઈઓ
એ આ સામ્રાજ્યમાં શું કે ખૂબ જ મહત્ત્વનું વર્ચસ્વ ધરાવતા હતા. તો આ જે વર્ચસ્વ ધરાવતા હતા એ બંને ભાઈઓએ શું કર્યું? તો આ જે વર્ચસ્વ ધરાવનાર જે બંને ભાઈઓ છે, તો મુગલ સામ્રાજ્યના ભારે વર્ચસ્વ ધરાવતા બે સૈયદ ભાઈઓએ શું કર્યું? તો કે ફરૂખ શિયરને ગાદી પરથી ઉઠાડી મોહમ્મદ શાહને મુગલ બાદશાહ બનાવ્યો. તો આને ફરૂખ શિયરને ગાદી પરથી ઉઠાડે છે અને ઉઠાડી અને મોહમ્મદ શાહને શું? તો કે ફરીથી ગાદીએ બેસાડે છે. તેણે લાંબો સમય શાસન કર્યું અને તેના સમયમાં ઈસવીસન 1739માં ઈરાનના નાદિર શાહનું ભારત પર આક્રમણ થયું. તો આ મોહમ્મદ શાહ બાદશાહ બને છે તે ઘણો સમય લાંબો સમય સુધી શાસન કરે છે અને શાસન બાદ ઈસવીસન 1739માં ઈરાનનો જે નાદિર શાહ છે એ શું કરે છે? તો કે ભારત ઉપર આક્રમણ કરે છે, જેણે મુગલ સામ્રાજ્યને મોટો ફટકો માર્યો. આ નાદિર શાહે મુગલ સામ્રાજ્યને મોટો ફટકો પાડે છે, તેને કારમી હાર આપે છે. 1759માં ગાદી પર આવેલા શાહ આલમ બીજાને અંગ્રેજોએ બક્સરના યુદ્ધમાં હરાવી અને કંપનીના પેન્શનર બનાવી દીધા. વિદ્યાર્થી મિત્રો, જે બક્સરનું યુદ્ધ 1764ની વાત છે. તો 1764માં જે બક્સરનું યુદ્ધ થાય છે અને આ બક્સરના યુદ્ધમાં શાહ આલમ બીજાને હરાવીને તેને શું કે કંપનીનો પેન્શનર બનાવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોશો રાજા પોતાનું સામ્રાજ્ય મેળવવા, ગાદી મેળવવા માટે કેવા કેવા પ્રયત્નો કરે છે કે યુદ્ધ કરે છે, કોઈને મૃત્યુ પામે છે, મૃત્યુ થાય છે, બરાબર. એમ ધીરે ધીરે એક પછી એક રાજાઓ, એક પછી એક શાસકો અહીંયા ગાદી પર આવતા જાય છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો 18મી સદીનું ભારતનો જે નકશો આપેલો છે, તમે આકૃતિમાં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. તો 18મી સદીના જે ભારતની જે વાત કરવામાં આવી છે, તો 18મી સદીનું જે ભારત છે એ 18મી સદીના ભારતની આપણે વાત કરીએ તો 18મી સદી દરમિયાન ભારતમાં અનેક રાજકીય ફેરફારો થયા હતા અને એ રાજકીય ફેરફારોમાં જ્યારે ઔરંગઝેબનું અવસાન થયું અને ઔરંગઝેબનું અવસાન થતાં શું? તો કે એ પછીના નિર્બળ શાસકોની નિર્બળતાને કારણે ભારત નાના નાના રાજ્યોમાં વહેંચાઈ ગયું. આપણે જોયું, વિસ્તારથી માહિતી મેળવી કે 1757 ઔરંગઝેબના અવસાન પછી ધીરે ધીરે મુગલ ગાદી પર આવ્યા, જેમાં બહાદુર શાહ, જહાંગીર શાહ, ફરૂખ શિયર, મોહમ્મદ શાહ, શાહ આલમ બીજો વગેરે શાસકો આવ્યા અને આ બધા શાસકોએ મુગલ ગાદીને સાચવી શક્યા નહીં. અંતે અંગ્રેજોએ બક્સરના યુદ્ધમાં શાહ આલમ બીજાને હરાવી અને તેને શું કર્યું? તો કે તે કંપનીનો પેન્શનર બનાવી દીધો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીએ બંગાળાની વાત, તો મુર્શિદ કુલી ખાં અને અલીવર્દી ખાએ બંગાળમાં સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી. તો ઈસવીસન 1757માં જે અંગ્રેજોએ બંગાળાના નવાબ સિરાજ ઉદ દૌલા, જે 1757માં સિરાજ ઉદ દૌલાને બંગાળાનો નવાબ બનાવવામાં આવ્યો. ત્યારબાદ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બંગાળના નવાબ વચ્ચે શું થયું? તો કે 1757માં પ્લાસીનું યુદ્ધ થયું. તો ઈસવીસન 1757માં અંગ્રેજોએ બંગાળના નવાબ કે જેનું નામ છે સિરાજ ઉદ દૌલાને પ્લાસીના યુદ્ધમાં હરાવી અને બંગાળમાં કંપનીનું શાસન સ્થાપી દીધું અને પરિણામે બંગાળમાં નવાબ શાસનનો અંત આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ જે નાના નાના રાજ્યોમાં વિભાજિત થયું હતું તેનો નકશો અહીંયા આપેલો છે. આ નકશાનો તમારે ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાનો છે, જેમાં હૈદરાબાદ છે, પૂના છે, ગુજરાત, માંડવા, જોધપુર, જયપુર, પાણીપત, લાહોર, અવધ, લખનઉ, મુર્શિદાબાદ, મુગલ સામ્રાજ્યની બાહ્ય સીમા. આ નકશાનો તમારે ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાનો રહેશે. તો પ્લાસીનું યુદ્ધ થયું 1757માં અને આ યુદ્ધની જીતથી બંગાળમાં શું થયું? તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન સ્થપાયું અને ત્યાં નવાબ શાસનનો અંત આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જોયું કે ઈસવીસન 1757માં પ્લાસીના યુદ્ધ થાય છે અને પ્લાસીના યુદ્ધ બાદ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈશું કે રાજપૂત શાસન. તો કે રાજપૂત શાસનમાં મુગલ સામ્રાજ્યનું પતન થાય છે અને મુગલ સામ્રાજ્યના પતન બાદ રાજસ્થાનમાં જયપુર એ સૌથી શક્તિશાળી રાજ્ય હતું. તો જે સૌથી શક્તિશાળી રાજ્ય જયપુર હતું, તો આ સૌથી શક્તિશાળી રાજ્ય જયપુરમાં રાજા સવાઈ સિંહ એ કુશાગ્ર અને
એ રાજનેતા, સુધારક અને કાયદાવિદ અને વિજ્ઞાન પ્રેમી પણ હતા. તો આ સવાઈ જયસિંહ છે એ સવાઈ જયસિંહ એ જયપુરના રાજા હતા અને તેમણે જયપુર રાજ્યની સ્થાપના કરી હતી. તેઓ એક કુશાગ્ર રાજનેતા, સુધારક, કાયદાવિદ અને વિજ્ઞાન પ્રેમી પણ હતા. તેઓ એક મહાન ખગોળશાસ્ત્રી હતા અને તેમણે દિલ્હી, જયપુર, ઉજ્જૈન અને મથુરામાં એક આધુનિક વેધશાળાઓનું નિર્માણ પણ કરાવ્યું હતું. અન્ય રાજ્યોમાં જોધપુર, બિકાનેર, કોટા, મેવાડ, બુંદી અને સિરોહી આ અગત્યના હતા. વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરી તો આ રાજપૂત શાસનમાં જે જયપુરના જે રાજા છે જેનું નામ છે સવાઈ જયસિંહ, એ ખૂબ જ શક્તિશાળી હતા અને તેમણે જયપુરની સ્થાપના એટલે કે જયપુર રાજ્ય છે એ જયપુરના તેઓ રાજા હતા અને જયપુર શહેરની તેમણે સ્થાપના કરી હતી. હવે આગળ આપણે શીખ સામ્રાજ્ય વિશે વાત કરીશું. તો શીખ સામ્રાજ્યમાં ગુરુ નાનકની આપણે વાત કરીશું. તો આગળ ગુરુ નાનકે 15મી સદીમાં શું કર્યું તો કે શીખ ધર્મની સ્થાપના કરી હતી અને ગુરુ નાનકે શીખ ધર્મની સ્થાપના કરી અને શીખ સામ્રાજ્યના શક્તિશાળી શાસક રણજીતસિંહજી હતા. તો શીખ ધર્મના ગુરુ પરંપરા સાથે સંકળાયેલો હતો, જેમાં 10 ગુરુઓ થયા હતા. 10મા ગુરુ ગોવિંદસિંહે શીખોને એકતાના તાતણે બાંધી શીખ રાજ્યની સ્થાપના કરી. વિદ્યાર્થી મિત્રો, આ જે ગુરુ ગોવિંદસિંહ છે એ ગુરુ ગોવિંદસિંહે જે શીખ લોકો હતા એ શીખ લોકોને એક સાથે રહેવાનું એટલે કે એકતાના તાતણે બાંધવાની તેમણે પ્રયત્ન કર્યો અને તેમણે એક શીખ સામ્રાજ્યની સ્થાપના કરી. ગુરુ ગોવિંદસિંહ પછી બહાદુર શાહે મુગલ સામ્રાજ્ય વિરુદ્ધ ભયંકર વિદ્રોહ કર્યો. તો ગુરુ ગોવિંદસિંહ પછી બંદા બહાદુરે મુગલ સામ્રાજ્ય સામે શું કર્યું તો કે તેની સામે ભયંકર વિદ્રોહ કરે છે. શીખો 12 સમૂહમાં વિભાજિત હતા, જેમાંનો એક સમૂહ સુકરચક્યાના શક્તિશાળી નેતા રણજીતસિંહે શીખ સામ્રાજ્યનો વિકાસ કર્યો. તો રણજીતસિંહે શીખ સામ્રાજ્યના એક મહાન શાસક હતા અને તેમણે પોતાના શક્તિશાળી સામ્રાજ્યનો વિસ્તાર તો કર્યો, સાથે સાથે તેમણે લાહોર, અમૃતસર, કાશ્મીર, પેશાવર અને મુલતાન પર વિજય મેળવી અને શીખ સામ્રાજ્યનો વિશાળ વિસ્તાર વધાર્યો હતો. ત્યારબાદ તેમના લશ્કરમાં યુરોપિયન સેનાપતિઓ અને સૈનિકો પણ રાખવામાં આવ્યા હતા. તો તેમણે તેમના લશ્કરમાં યુરોપિયન સેનાપતિ અને સૈનિકોની નિમણૂક કરી હતી અને આટલું જ નહીં, તેમણે તેમના સૈન્યને યુરોપના સૈન્યની જેમ અતિ આધુનિક પણ બનાવ્યું હતું. લાહોરમાં રણજીતસિંહે તોપ બનાવવાનું કારખાનું પણ સ્થાપ્યું હતું. તેઓ ધાર્મિક રીતે ઉદાર હતા, જો કે તેમના મૃત્યુ બાદ અંગ્રેજોએ 1849માં શીખ સામ્રાજ્યને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધું. તો શીખ સામ્રાજ્યના શક્તિશાળી શાસક એવા રણજીતસિંહની કામગીરી વિશે અહીંયા વાત કરી. તો રણજીતસિંહ એ શીખ સામ્રાજ્યના એક મહાન શાસક હતા. તેમણે યુરોપિયન સેનાપતિઓ અને સૈનિકોની નિમણૂક કરી, સાથે સાથે પોતાના સૈન્યને પણ યુરોપના દેશોના સૈન્યની જેમ આધુનિક બનાવ્યું હતું. તેમણે લાહોરમાં તોપ બનાવવાનું કારખાનું પણ સ્થાપ્યું હતું. અહીંયા જંતર મંતર નામનું જે ચિત્ર આપેલું છે, આ સ્થળ છે, ત્યાં તમે જોઈ શકો છો, બરાબર. તો આ જંતર મંતર ભૂલભુલામણી જેવું છે વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા ચિત્રમાં નિહાળી શકો છો. હવે આગળ આપણે મરાઠા સામ્રાજ્યની વાત કરીએ તો કે મરાઠા સામ્રાજ્યની વાત છે તો કે મરાઠા રાજ્યમાં પેશવા પ્રથા શરૂ થઈ અને 17મી સદીની વાત છે તો 17મી સદીમાં મહાન શાસકોમાં છત્રપતિ શિવાજીનું નામ અગ્રસ્થાન હતું. બીજાપુરમાં સુલતાન, મુગલ સમ્રાટ ઔરંગઝેબ, પોર્ટુગીઝ વગેરેને હરાવીને શિવાજીએ પોતાનું એક અલગ સ્વતંત્ર રાજ્યનું નિર્માણ કર્યું હતું. શિવાજી એક મહાન અને શક્તિશાળી શાસક હતા કે જેમણે મરાઠા સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો અને સાથે સાથે તેમણે એક સ્વતંત્ર રાજ્યનું પણ નિર્માણ કર્યું હતું. અહીંયા છત્રપતિ શિવાજીનું તમે ચિત્ર જોઈ શકો છો. તો છત્રપતિ શિવાજીના મહારાજના નેતૃત્વ હેઠળ મરાઠાઓએ દખ્ખણમાં છાપામાર યુદ્ધ પદ્ધતિ અપનાવી હતી. તો વિદ્યાર્થી મિત્રો, આ યુદ્ધ કરવાની એક પદ્ધતિ છે જેને છાપામાર યુદ્ધ પદ્ધતિ કહેવાય છે. તેમણે સ્વતંત્ર રાજ્ય માટે કુશળ, કાર્યક્ષમ અને પ્રજાહિતકારી શાસનતંત્રની સ્થાપના કરી.
તો તેઓ એક સ્વતંત્ર રાજ્ય ઈચ્છતા હતા અને એક સ્વતંત્ર રાજ્ય માટે તેમણે કુશળ, કાર્યક્ષમ અને પ્રજાના હિતને ધ્યાનમાં રાખી અને શાસન તંત્રની રચના કરવામાં આવી. આ સિદ્ધિઓની સાથે શિવાજીનું ઉચ્ચ ચારિત્ર અને ઉદાર નીતિઓ પણ સામેલ હતી. છત્રપતિ શિવાજી બાદ શિવાજીના પૌત્ર શાહુને ઔરંગઝેબે કેદ કર્યો હતો અને 1707 બાદ શાહુ છૂટતા તેમના કાકી તારાબાઈ વચ્ચે વારસા વિગ્રહ ફાટી નીકળ્યો. એટલે કે સામ્રાજ્ય માટે એકબીજા જોડે શું તો કે ઝઘડા થવા લાગ્યા. તો 1707માં જ્યારે ઔરંગઝેબની કેદમાંથી આ છૂટીને આવે છે શિવાજીનો પુત્ર શાહુ, ત્યારે તેના કાકી સાથે શું છે તો કે વારસા વિગ્રહમાં તકરાર થાય છે. શાહુ સાથે સંકળાયેલા પેશવા બાલાજી વિશ્વનાથ, અહીંયા આકૃતિ આપેલી, ચિત્ર આપેલું છે. તો પેશવા બાલાજી વિશ્વનાથે શું કરે છે તો કે શાહુનો સાથ સહકાર આપે છે અને તેને વિજય કરાવે છે અને તેમના સમયથી મરાઠા રાજ્યમાં પેશવા પ્રથાની શરૂઆત થાય છે. તો પેશવા બાજીરાવ પ્રથમ એક યોદ્ધા, ચતુર રાજનીતિજ્ઞ, નિડર અને હોશિયાર અને મહત્વાકાંક્ષી હતા. બાલાજી વિશ્વનાથ પ્રથમ પેશવા હતા અને તેમણે મરાઠા રાજ્યનો વિકાસ કરી અને તમામ સત્તા પોતાના હાથમાં લઈ લીધી. ઈસવીસન 1720માં તેમનું અવસાન થતાં તેમનો પુત્ર બાજીરાવ પહેલો પેશવા બને છે. તો પેશવા બાજીરાવ પ્રથમ એ ખૂબ જ કુશળ યોદ્ધા અને ચતુર રાજનીતિજ્ઞ હતો. સાથે સાથે તે નિડર, હોશિયાર અને મહત્વાકાંક્ષી પણ હતો. તેમણે ઘણા બધા મુગલ વિસ્તારો મરાઠા સામ્રાજ્યમાં ભેળવી દીધા હતા. તેમણે માળવા છે, ગુજરાત અને બુંદેલખંડ પણ જીત્યા હતા અને આ રીતે પોતાના મરાઠા રાજ્યનો વિકાસ કર્યો હતો. એટલું જ નહીં, તેમણે હૈદરાબાદના નિઝામને પણ હરાવ્યો હતો અને તેમણે મહારાષ્ટ્રને એક મહાન મરાઠા સામ્રાજ્યમાં પરિવર્તન કરી દીધું હતું. તેણે જંજીરા અને સિદ્દીને હરાવીને તેની પાસેથી કેટલાક કિલ્લા પણ મેળવ્યા હતા. આમ પેશવા બાજીરાવ પ્રથમે મહારાષ્ટ્રને એક મહાન મરાઠા સામ્રાજ્યમાં ફેરવી દીધું હતું. તેણે પોતાની કુનેહથી રાજ્યમાં શાંતિ અને સલામતી જાળવ્યા હતા. આ બધી સિદ્ધિઓને કારણે તે મરાઠા ઇતિહાસમાં એક મહાન પેશવા તરીકે ઓળખાય છે. ત્યારબાદ ઈસવીસન 1740માં તેમના અવસાન બાદ તેમનો પુત્ર બાલાજી બાજીરાવ પેશવા બન્યા. તેમણે બંગાળથી લઈને મૈસૂર સુધીના વિજયો પ્રાપ્ત કર્યા હતા. ત્યારબાદ 1761માં ઈરાનના શાહ અહેમદ શાહ અબ્દાલીએ ભારત પર આક્રમણ કરે છે અને આના પરિણામે મરાઠા અને અબ્દાલી વચ્ચે શું તો કે પાણીપતનું ત્રીજું યુદ્ધ થાય છે. તો પાણીપતનું જે ત્રીજું યુદ્ધ એ ઈસવીસન 1761માં થયું હતું અને એ યુદ્ધમાં મરાઠાઓનું શું થયું તો કે પરાજય થાય છે, એટલે કે મરાઠા રાજ્યની હાર થાય છે. વિદ્યાર્થી મિત્રો, મરાઠા સૈન્યના પરાજયના સમાચાર મળતા તેના આઘાતથી પેશવા બાલાજી બાજીરાવનું અવસાન થાય છે. તદુપરાંત પાણીપતના ત્રીજા યુદ્ધમાં પરાજિત બનેલા મરાઠાઓ નિર્બળ બને છે અને નિર્બળ બનતા ભારતમાં એક બ્રિટિશ સત્તાનો ઉદય થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે 18મી સદીના જે રાજકીય શાસકો છે તેના વિશે આ પાઠમાં ચર્ચા કરવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, ઈસવીસન 1712થી લઈને 1759 સુધી મુગલ ગાદી પર થયેલા પરિવર્તનોની જાણકારી આપણે અહીંયા લીધી. જેમાં ઈસવીસન 1712માં બહાદુર શાહનું અવસાન થતાં જહાંદર શાહ મુગલ ગાદી પર આવ્યો. ત્યારબાદ 1713માં તેને ઉથલાવીને ફરુખશિયર મુગલ ગાદી પર બેઠો. આ સમયે મુગલ સામ્રાજ્યમાં વર્ચસ્વ ધરાવતા બે સૈયદ ભાઈઓએ ફરુખશિયરને પદભ્રષ્ટ કરી મુહમ્મદ શાહને બાદશાહ બનાવ્યો. તેણે લાંબા સમય સુધી શાસન કર્યું અને તેના શાસનમાં 1739માં ઈરાનના નાદિર શાહે ભારત પર આક્રમણ કરે છે અને મુગલ સામ્રાજ્યના પાયા હચમચાવી નાખે છે. ઈસવીસન 1759માં શાહ આલમ બીજો ગાદી પર આવ્યો. અંગ્રેજોએ તેને ઈસવીસન 1764ના બક્સરના યુદ્ધમાં હરાવે છે અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પેન્શનર બનાવી દે છે. તો આ રીતે 18મી સદીમાં 1712થી લઈને 1759 સુધીમાં મુગલ ગાદી પરની અહીંયા તેમાં પરિવર્તનો આવ્યા તેના વિશે ચર્ચા કરી છે. ત્યારબાદ મરાઠા સામ્રાજ્ય વિશે આપણે વાત કરી. ત્યારબાદ શીખ સામ્રાજ્ય વિશે વાત કરી છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા સ્વાધ્યાયના પ્રશ્નો છે, પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું કે નીચેના પ્રશ્નોના 1-2 વાક્યોમાં ઉત્તર આપો.
જેમાં પ્રથમ પ્રશ્ન છે બંગાળાના પ્રથમ નવાબનું નામ શું હતું? તો વિદ્યાર્થી મિત્રો ઉત્તર છે કે બંગાળાના પ્રથમ નવાબનું નામ સિરાજ ઉદ દૌલા હતું. બીજો પ્રશ્ન, રણજીતસિંહ કયા શીખ સમૂહમાંથી આવતા હતા? ઉત્તર છે રણજીતસિંહ સુકરચકિયા નામના શીખ સમૂહમાંથી આવતા હતા. ત્રીજું, પાણીપતનું ત્રીજું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું? વિદ્યાર્થી મિત્રો પાણીપતનું ત્રીજું યુદ્ધ મરાઠાઓ અને ઈરાનના શાહ અહેમદ શાહ અબ્દાલી વચ્ચે થયું હતું. ચોથો પ્રશ્ન છે જયપુરની સ્થાપના કોણે કરી હતી? તો વિદ્યાર્થી મિત્રો જયપુરની શહેરની સ્થાપના રાજા સવાઈ જયસિંહે કરી હતી. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો. એમાં પ્રથમ પ્રશ્ન છે કે 18મી સદીમાં ભારતની રાજકીય સ્થિતિનો ચિતાર આપો. વિદ્યાર્થી મિત્રો ઉત્તર છે કે 18મી સદી દરમિયાન ભારતમાં અનેક રાજકીય ફેરફારો થયા હતા. ઈસવીસન 1707માં મુગલ બાદશાહ ઔરંગઝેબનું અવસાન થયું. એ પછી શાસકોની નિર્બળતાને કારણે ભારતમાં નાના નાના રાજ્યોનો ઉદય થયો. ઔરંગઝેબના અવસાન પછી મુગલ ગાદી પર અનુક્રમે બહાદુર શાહ, જહાંદર શાહ, ફરુખશિયર, મહમદ શાહ, શાહ આલમ બીજા વગેરે શાસકો આવ્યા હતા. આ બધા શાસકો મુગલ ગાદીને સાચવી શક્યા નહીં. અંગ્રેજોએ બક્સરના યુદ્ધમાં શાહ આલમ બીજાને હરાવીને તેને કંપનીનો પેન્શનર બનાવી દીધો. ઈસવીસન 1757માં અંગ્રેજોએ બંગાળના નવાબ સિરાજ ઉદ દૌલાને પ્લાસીના યુદ્ધમાં હરાવીને બંગાળમાં કંપનીનું શાસન સ્થાપી દીધું. પરિણામે બંગાળમાં નવાબના શાસનનો અંત આવ્યો. મુગલ સામ્રાજ્યના પતન બાદ રાજસ્થાનમાં જયપુર એ સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું હતું. રાજા સવાઈ જયસિંહે જયપુર શહેરની સ્થાપના કરી હતી અને એ સમયે રાજસ્થાનમાં જોધપુર, બિકાનેર, કોટા, મેવાડ, બુંદી, સિરોહી વગેરે મુખ્ય રાજ્યો હતા. શીખ સમૂહના શક્તિશાળી નેતા રણજીતસિંહે પંજાબમાં શીખ સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો અને રણજીતસિંહના અવસાન પછી અંગ્રેજોએ ઈસવીસન 1849માં શીખ સામ્રાજ્યને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધું. બીજાપુરના સુલતાન, મુગલ બાદશાહ ઔરંગઝેબ, પોર્ટુગીઝો વગેરેને હંપાવીને છત્રપતિ શિવાજીએ મહારાષ્ટ્રમાં એક સ્વતંત્ર મરાઠા રાજ્યની સ્થાપના કરી હતી. ઈસવીસન 1707માં મરાઠા રાજ્યમાં પેશવાઈ શાસન શરૂ થયું હતું. એ શાસનમાં બાલાજી વિશ્વનાથ, બાજીરાવ પહેલો, બાલાજી બાજીરાવ વગેરે સમર્થ શાસકો થઈ ગયા. ઈસવીસન 1761માં મરાઠાઓ અને ઈરાનના શાહ અહેમદ શાહ અબ્દાલી વચ્ચે થયેલા પાણીપતના ત્રીજા યુદ્ધમાં મરાઠાઓની હાર થઈ. પરિણામે મરાઠાઓ નિર્બળ બન્યા, જેથી ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય થયો. આમ 18મી સદીમાં ભારતની પ્રાદેશિક સત્તાઓ લાંબા સમય સુધી શાસન કરી શકી ન હતી. તેથી ભારતમાં બ્રિટિશ શાસકોને સત્તા જમાવવા મોકળું મેદાન મળી ગયું. બીજો પ્રશ્ન છે પેશવા બાજીરાવ પ્રથમની સિદ્ધિઓ જણાવો. ઉત્તર, પેશવા બાજીરાવ પ્રથમ પ્રબળ યોદ્ધા, ચતુર રાજનીતિજ્ઞ, નીડર, હોશિયાર અને મહત્વાકાંક્ષી હતા. તેણે અનેક મુગલ પ્રદેશો જીતી લઈ મરાઠા સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો. તેણે માળવા, ગુજરાત અને બુંદેલખંડ જીતી લીધા હતા. તેણે હૈદરાબાદના નિઝામને પણ હરાવ્યો હતો. તેણે જંજીરાના સિદ્દીને હરાવીને તેની પાસેથી કેટલાક કિલ્લા મેળવ્યા હતા. આમ પેશવા બાજીરાવ પ્રથમે મહારાષ્ટ્રને એક મહાન મરાઠા સામ્રાજ્યમાં ફેરવી દીધું. તેણે પોતાના કોનેથી રાજ્યમાં શાંતિ અને સલામતી જાળવ્યા હતા. આ બધી સિદ્ધિઓને કારણે તે મરાઠા ઇતિહાસમાં મહાન પેશવા તરીકે ઓળખાય છે. ત્રીજો પ્રશ્ન, સવાઈ જયસિંહનું વિજ્ઞાન ક્ષેત્રે પ્રદાન સ્પષ્ટ કરો. ઉત્તર છે રાજા સવાઈ જયસિંહ કુશાગ્ર રાજનેતા, સુધારક, કાયદાવિદ અને વિજ્ઞાન પ્રેમી હતા. તેમણે જયપુર શહેરની સ્થાપના કરી હતી. તેઓ મહાન ખગોળશાસ્ત્રી હતા. તેમણે દિલ્હી, જયપુર, ઉજ્જૈન અને મથુરામાં આધુનિક વેધશાળાઓની સ્થાપના કરી હતી. ચોથો પ્રશ્ન છે મુગલ ઘરાનાના અંતિમ શાસકોના નામનો ચાર્ટ તૈયાર કરો. તો વિદ્યાર્થી મિત્રો મુગલ ઘરાનાના અંતિમ શાસકોમાં 9 શાસકો થઈ ગયા.
જેની આપણે વાત કરીએ તો કે પહેલો છે બહાદુર શાહ પ્રથમ, જે ઈસવીસન 1707થી ઈસવીસન 1712. બીજા નંબરમાં આવશે જહાંગીર શાહ, જે ઈસવીસન 1712થી ઈસવીસન 1713. ત્રીજું છે ફરુખશિયર, ઈસવીસન 1713થી ઈસવીસન 1719. ચોથું મહંમદ શાહ, ઈસવીસન 1719થી ઈસવીસન 1748. પાંચમું અહમદ શાહ, ઈસવીસન 1748થી ઈસવીસન 1754. છઠ્ઠું આલમગીર દ્વિતીય, ઈસવીસન 1754થી ઈસવીસન 1759. સાતમું શાહ આલમ દ્વિતીય, ઈસવીસન 1759થી ઈસવીસન 1806. આઠમું છે અકબીર બીજો, ઈસવીસન 1806થી 1837. અને લાસ્ટમાં નવમું છે બહાદુર શાહ જફર, જે ઈસવીસન 1837થી ઈસવીસન 1857. પ્રશ્ન નંબર 3, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. એમાં પ્રથમ છે ઈસવીસન 1707માં નીચેનામાંથી કયા મુગલ બાદશાહનું અવસાન થયું હતું? તો તેમાં ઉત્તર આવશે ડી, ઔરંગઝેબ. બીજું છે નીચેનામાંથી કયા શીખ સરદારે મુગલો વિરુદ્ધ બળવો કર્યો હતો? ઉત્તરમાં છે સી, બંદા બહાદુર. ત્રીજું છે ભારતમાં કોણે વેધશાળાનો સ્થાપના કરી હતી? ઉત્તરમાં આવશે બી, સવાઈ જયસિંહ. ચોથું છે નીચેનામાંથી પ્રથમ પેશવા કોણ હતા? ઉત્તરમાં છે બાલાજી વિશ્વનાથ એ. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણો પાઠ 8 કે જેનું નામ છે 18મી સદીના રાજકીય શાસકો, જે અહીંયા પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં તમને કંઈ પણ સમજ ના પડી હોય, કોઈ પણ મુદ્દો એવો છે કે જેની સમજ નથી પડી, તો તેના વિશે તમારે નોંધ કરી અને મને કોલ કરી કે મેસેજ કરીને મને પૂછી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણો પાઠ 8 અહીંયા પૂર્ણ કરીએ છીએ. સાથે સાથે આજનો વિડીયો પણ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત.